આધારથી ફરક આપણે ખબર પડતી નથી માણસોને કે આ ચિયો બોલી રહ્યો છે એ બોલે એથી બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની રાંધણો હળગો છે કારણ પવન છે પવનના ફડાકા પવનના થાય છે ઓલો તો સ્થિર પડ્યો છે બાપુ એને કઈ આવતો નથી જાતો નથી હવે એનું ક્યાં તમે ગોતવા જશો છેલ્લા ત્રણ મસ્ત વાત કરી કે કોણ લખતા કોણ લેતા કોણ હુआ ब्रह्मचारी કહે ધર્મદાસ સુનો કબીર સાહેબ કોણ કી ગતે ન્યારી તો કે આપે લખવાવાળો કોઈ છે વિશ્વની અંદર કોઈ નથી લખવાવાળો કે વજનતા ફજનતા આવું કઈ છે નહીં તમે જ છો લખવાવાળા તમે છો આપે લખતા આપ લેતા આપ હુआ બ્રહ્મચારીનું પાલન કરવાનું હોય ને બાબુ તો પોતે બ્રહ્મના પાલન કરતા હોય હે પોતે બ્રહ્મ પાલન કરતા હોય બ્રહ્મનું આચરણ કરતા હોય પોતે કહે કબીર સુનો ધર્મદાસ निर्गुण की गत है न्यारी हाँ महापुरुषो કહે છે તો સવારામ બાપા કે હું કાંઈ જાણતો નથી પણ કયો પુરુષ કઈ ભૂમિકાએ બેઠો હોય અને એ વાત કરે મને ખબર પડતી કેટલા પાછા પડી બોલે ને હવે આપણે દેખ ગાંગડો હાથમાં આવી ગયો હળદરનો તો ઘાટ મારી બેહી ગયા બાપુ હે હાટડી મારી બેહી જાય છે એટલે આ શું કે બાપુ જો हमारा वेदना कोई उपासी हमारा वेद परखो पाते हमारा वेदना कोई उपासी हमारा वेद परखो अभी सब तो विगत बताऊं दुर्ता चली हो ये वचन हारे વાત એની ભયના વિગતો બતાવું અધૂરતા કરી હોય હે વચન હારે પુરુષ વિના પદ नहीं पाछे वरना वरण नहीं पास नहीं पोती एक आकार से आकार बिना नो अन पूर्णा ये आयो पासे बाहर नहीं काट नहीं पोथी नहीं भूलता बकता दासते
ભવની કાંઠે વિનવી હંગનો માર્ગ પતાવે આવા દેવ ગુરુ વેદાતા નથી ગમનો અને જ્ઞાન ગંગામાં વિસર્જિત રહેવો આખે પોર ચોલે છે ખુમારી ખુમારી સવારામ બાપા તમે જુઓ તો ખરા અમારા વેદના કોઈ ઉપાસી અમર વેદ પરખે પાંચે અભિગત અલખ અભિગત કોઈ વિગત में ના આવે એને અભિગત કહેવાય અલખ લખવામાં ના આવે એને અલગ કહેવાય બાબુ અભિગત અલખ લખ્યા વિના કોરા કાગળ એ વાંચે હવે કહેવાનો ભાવાર્થ તમે વિચારો જેટલું બધું મહાપુરુષ આપણે સમજાવે છે કે અમર વેદ એટલે 5 વેદ વેદ તો 4 અર્થવેદ સામવેદ ઋગ્વેદ ને અર્जुवेद આ મહાપુરુષ 5 વેદ ની વાત કરી પાંચમા વેદ સૂક્ષ્મ વેદ હે ન્યારા પ્યારા સોય સદગુરુ હમેરા આ સૂક્ષ્મ વેદ ની વાત કરી હવે એ આગળ અલગ લખાઈને એને અલગ કહેવાય અવિગત કોઈ વિગતમાં આવતો નથી અને વિગતમાં લાવવાની વાત મહાપુરુષો કરી બાળક પુરુષ વિના વાંચ્યાની વિગત બતાવો જેવી વિગત બતાવે છે બાળક પુરુષ વિના પત્નીને બીજો અવર આ સુરતા બાપુ લાગીજી ને શબ્દ પીઓને ભરીજી ને સવારમાં કીધું સ્વયંવર સદગુરુના દેશ में પરણે શબ્દ સુરતા ના અરે મરજીવા છે વિવાહ માણસ જેને લક્ષ્ય મળ્યું હોય મરજીવા હોય બાપુ આ વિવાહ માણી શકે અને લક્ષ્ય લાગી ગયું હોય હવે સુરતા જ્યારે પોતાના શબ્દ પીયું છે ને એની સિવાય વિશ્વની અંદર જેટલા શબ્દ તો ભડકા મારી રહ્યા છે પણ એ તાકતી જે સદગુરુના શબ્દ ને આને ભરી ચૂકી છે ને અહીંયાથી હટતી નથી બાપુ એ સુરતા કઈ કરી શકે પછી કીધું એકાકાર આકાર વિનાનો આકાર વાળો નથી એકાકાર છે આકાર વિનાનો પૂર્ણાનંદ આવ્યો પછી પૂરો આનંદ અધૂરો નહીં સાડીના હાથાની ગોળ ઘડીક મેં મજા ઘડીક મેં સજા એમ નહીં પૂરો આનંદ બાપુ એકાકાર છે આકાર વિનાનો પૂર્ણાનંદ આવ્યો પાસે નૂર નિરંતર નજરોની આગે સીધું મળી જાય સાહેબ સાથે સીધું નામની નદી છે શહર નામનો દરિયો છે બાપુ જ્યારે એ દરિયામાં એ સીધું નામની નદી જ્યારે જવાની તૈયારી કરતી હોય ને બાપુ પછી ગમે એટલા વચ્ચે બંધ બાંધો ગમે એટલા વચ્ચે આડા રહો ગમે કરો પણ એના સાગરને મળ્યા વગર પાછી વળતી પણ એમાં એક વાત છે જેમ સદગુરુને જેમાં શબ્દની હારે ચોટ લાગી ને અને ચોટ લાગી જાય એ કાર્ય કરી શકે છે પણ જો કદાચ થાશે કે નહીં થાય અને પછી ખાડા રોદે પાણી જાતું હોય સમસમાટ થોડું પાગથી શિવાભાઈ ચડી જાય ને પછી ખાડામાં રોકી જાય પાણી એ પાણી પછી પીવામાં કામ ના આવે કે નાવામાં કામ ના આવે બાપુ પછી એ ગંધી જાય છે પાણી એટલે હું તો કહું છું બધાને સદગુરુના બાળક બન્યા હોય એ બરોબર વેગમાં બાપુ પોકી જાય તમને સુંદર ફેરા હે સુરતાને પોકડી દેજો હે એ પોકાડી દેજો બાપુ એટલે
એકાકાર છે આકાર વિના પૂર્ણાનંદ આયા પાસે નૂર નિરંતર નજરનું આગળ સીધું મળી જાય સહાર સાથે. હવે આ કે ને સહાર ને મળ્યા પછી શું કહે છે કે પછી તો હવે કે વર્ણાવર્ણ નહીં, પાઠ નહીં, પોથી નહીં, સુનતા વક્તા નહીં, દાસ કે દાસી. સદગુરુના દેશમાં પછી જાત ધોરણ કુળ ભેદ નથી, આવું કાંઈ ચાલે. જાત ધોરણ કુળ ભેદ ન બાળે, ગુરુની પત્તમમાં આંખ લગી પાડે. શ્વાસો શ્વાસ સમરણ ગુરુ કેરો, સહેજ મેં મટે ભવસાગર નો ફેરો. સદગુરુના દેશમાં આવું કાંઈ છે નહીં, પણ અજ્ઞાની જીવોની ભ્રાંતિ ભગાડવા માટે મહાપુરુષોને લખવું પડ્યું. શું કામ? કે અજ્ઞાની જીવોની ભ્રાંતિ તોડવા માટે. મેઘધરો કોણ હતા? આપણા હતા. મેઘધરો આપણા હતા. અને એની સત્રછાયા નીચે રાવણ માલદે, રૂપાદે, જેસલ તોરલ, કતીબશાહ બાદશાહ, હુરલભાઈ, ખીમો કોટવાર, વાલીભાઈ, દણી રામદેવજી, ડાલીભાઈ, તમામ સંતો અલગ અલગ જાત અલગ અલગ કુળના હતા, પણ એકતાના આનંદમાં પરમાત્માના પદને પામી જતા. બાબુ ઋષિ માર્કુંડ જ્ઞાતિના ભંગી હતા. એની સત્રછાયા નીચે તમે જુઓ 5 પાંડવો, સતી દ્રૌપદી, માતા કુંતા, કૃષ્ણ, રૂક્ષમણી, આ બધા એકતાનો આનંદ માણી પરમાત્માના પદને પામી ગયા. તો અહીં